વળી દીઠો નહીં દાયરો એમ નથી દામે માનું ને માન ઈ જમપુરી માદાણ કોણે કરી કંથડા એક જણ ગુજરી ગયો અને પછી એની ઘરવાળી રડતી રડતી એમ કે છે કે હે ધણી તું કોઈ દિવસ દાયરે કે મેળાવે તો ગયો નતો એમ આપણે ઘીરે પણ કોઈને કાંડું પકડી અને નતો લઈ આવ્યો પણ આ જમ લોકના જમ તને ઓળખી ક્યાંથી ગયા ઈ મને અચંબો લાગે બીજું તો ઠીક બાકી તું ગયો ઈ તો હલૂરનો ગયો મને પૂરું હક લેવા દીધું નતું એવા કંજૂસને લગતી એક આ વાર્તા છે જૂના જમાનામાં એક રાજાવદર નામનું ગામ એમાં હકા બાબા નામનો એક લાખો રૂપિયાનો આસામી સાવકાર રહે પણ બાપા લોભીનો સરદારો એને આંગણે બોળું દુધાણું પણ કામ કર્યા વિના મફત કોઈ સાહીનો છાંટોય ન પામે ત્રણ દીકરા ત્રણેયને પરણાવે પોતે ઘરભંગ છોકરા કે વહુ એને હકો ભાભો માથું કાઢવા નો દી હકા ભાભાનું રાંધ્યું ઘી વેચાય કોઈનું હાલે નહીં અને દીકરાની વહુ છે ને બિચારીયું માવતેરીથી લુગડા લતા લઈ આવે એમાં એને રોડવું પડે જો એમાં કોઈ વહુ પાછી માંદી પડે માવતરના ઘર ભેળી કરી દી બિચારીને ટૂંકામાં હકો ભાભો એટલે લોભનું ઝાડું આપા હકાને ખર્ચમાં હોકાનું બંધાણ પણ જો વખતે બીજાને હોકો પીવા દે તો જાણવું કે એને 100 રૂપિયા મળ્યા રાજાવદર ગામ પાસે એક ગાંજાવદર નામનું બીજું ગામ ત્યાં માલા નામનો એક હકા બાબાનો નાતીલો રહે માલો એટલે નકડકાટ આપા હકાનો પાછો ભાઈબંધ રાજાવદર આવે ને ત્યાં બીજે ખાઈ પીને આપા હકા પાસે ફક્ત વાતોના તડાકા મારવા બેહે આવી મિત્રાચારી માલો બડો મતકબાર અને જો એનું મન થયું હોય ને તો આપા હકવનું કરી નાખે એક ઓઠું છે ને ગોવિંદભાઈ કે લોભી વહે ત્યાં ધોતારા ભૂખે ન મળે માલો જે છે ને આપા હકાની હાઈ હા ભણે એટલે માલાનું ચાલે અને આ હકો બાબો ફક્ત માલાને જ હોકો પીવા દે પછી હાપને ઘેરે જેમ હાપ પરોણા આવે એમ હામાં જીભના લબરકા મંડાઈ જાય વળી આ માલો પાછો દુઆગીરે ખણો હોકાના દુઆ પે આવ્યો હોકા દિલ રંજણા સેણું હંદાય શેણ અમારે તુજ વિના ઘડી ને ચાલ તું જાખા લાગે ને અને હડતા હોકા જેને પર ભાતે પીધા નહીં એના ધડમાં ધોકાક દે દશરથ રાવું હડતા હોકા પર ભાતે પીધા નહીં એના ધરવા કામ ધોખા હાસું હોરઠિયો ભણે આપા હકાનો સોને મઢેલો નાળિયેરો હોકો રેશમી ફમતા વાળી ચાંદીની ઘોડી એની માથે શોભતો હોય ચલમમાં દેવતાની વેંત એકની ચગ ચડી ગઈ હોય અને અસલ સાણંદની ગળાકુની સાણમ એ ભબક દેતી હોય આપો હકો બુઢો તો ખરો પણ ટેસવાન એ ભીનો વાન માથે પાંસાળી પાગ પાબંધી કડિયું રૂની ભૂણી જેવી સફેદ મૂછો ધમણ જેવો સુરવાલ હાથની આંગળીઓમાં હોનાના વેટ આમ તો નાનો હુનો સાગીરદાર જેવો લાગે પણ વ્યાજ ખાવ પાકો અને પોતાના હાથથી પૈસો વાપરવો એ તો એને હરપ કઈડ્યા જેવો વહમો લાગે પણ જો વટે ચડ્યો હોય તો માલા જેવા નટખટની ઝાડમાં પાછો ફહાઈ જાય એક વખત આપા હકાના ત્રણેય દીકરાએ માલા પાસે ખાનગીમાં રાવ કરી માલાભાઈ ભગવાને અમને ઘણું ધન દીધું છે પણ અમારા બાપુને વાપરવું જ ગમે નહીં અમારે આંગણે કોઈ વરો પ્રસંગ હારો અમે જોયો નથી જુઓ અમારા માં ગુજરી ગયા એ બિચારાને ઢરડીને કાઢ્યા એની ઉત્તર ક્રિયામાં નાચ જમણ તો ઠીક પણ સાધુ બ્રાહ્મણ કે બટુકું ભોજન પણ થયું નથી અને પછી અમારા ત્રણેયના લગ્નમાં ખાસ તો તમે હતા માલાભાઈ અમને હુમના દીકરા અમારા નાતીલા કહીને મેણા મારે છે છોકરા મોસાળ ઉપર ઉતર્યા હતા એટલે બિચારા હતા ભલકુડા પણ એનું હાલે નહીં આમ ત્રણેય છોકરા આવે માલા પાસે પોતાની હૈયા વરાળ ઠાલવી માલાભાઈ અમે આધેડ થઈ ગયા છે
અમારા બાપુ નરવા બાવળના વેઠા જેવા છે. અમને તો બીક લાગે છે કે અમારા બાપ પહેલા એક આધો ઓછો થાઉં. મનની મન મારી જાહે તો અમારી ત્રણેય ભાઈઓની હયાતીમાં માલાભાઈ એક સારો પ્રસંગ જો ઉજવાઈ જાય બહુ રાજી થઈ. મેં આપને વાત કરી ગોવિંદભાઈ માલો તો બડો મતકબાજ નટખટ કરાફાજ. એણે છોકરાઓને કહ્યું કે જો તમારે ધન વાપરવાની મરજી હોય તો તમારે આંગણે તમારા બાપને પોરાવી ફૂલાવી અને એવો મોટો વરો પ્રસંગ ઊભો કરું કે આપણી નાચના ઇતિહાસમાં ડંકો દેવાઈ જાય. અરે માલાભાઈ તો કામ થાય ને બાપા. માલો કે તઈ હવે જોજો આ ભાઈડાના ઝપાટા 3 દિવસમાં ફડાકો નો બોલાવું તું માલો નહીં તમારા બાપની રગે રગ હું કરું. ઈ તમને ન આવડે છોકરાઓ. એટલે તે દીએ તો માલો ગાંજા વદર હોયો ગયો. આવ્યો ત્રીજે દી બેઠો આપા હકા પા બાપા હકા આપા રામ 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 માલા આય આય આય. અરે તારા વિના મને કઈક તો ઘડીક ઓરવે નહીં. બે 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 ડુંગો લે બે ફૂંક ફટકાર લે વાતું કર. માલે હાથમાં હુકો લીધો પણ જેમ હાકરના શરબતના ખૂંચડા પીતો હોય એમ ડુંગો પીતા પીતા માળે દુઆ ચાલુ કર્યા. પણ ગોવિંદભાઈ આજના દુવાનો રંગ કોઈ ઓર તરે ન હતો. માલો કઈ વાતું રહે વીર આ ભલા તણિયું ભાણ ના હે પડશે હરી પણ પરસદ ગઢ પડશે નહીં. હા ભાઈ ભલાની સુરવીરની ટુકડા થઈ જાય ટાણું આવે એની વાતું રહે. આ દેહ કાચો છે પડી જાય પણ કીર્તિના જે કિલ્લા ચણાણા એને ગગો કઈ પાડવા વાળો સમર્થ નથી હોય. એક કવિએ કહ્યું છે ને પરુણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછેતાનું ખવરાવાનું ખાવાનું કૃતસુરવીરતાનું પ્રભુ ભજાનું વીર થવાનું મહારથી એ ભાઈ વિતવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ. કરધર તલવારંગ કમર કટારંગ ધનુકર ધારંગ ટંકારંગ બંદૂક બહારંગ મારા મારંગ હાહાકાર. આ માલો કેતો નર કઈક નાદારંગ કરત પુકારંગ મુખ મુચારન રામ નથી વિતવા વરવાનું એ અપારણ ચડવાનું ના મરદાનું કામ નથી. હમામ 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 બંદૂકોની થાણી ફૂટતી હોય મારો 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 એવો દેકારો બોલતો હોય. કેટલાક તો ભાગે ભૂદડુક 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 સોમાહું હોય તો ગારાના લોંદા ઉલાળતા જાય. કોઈ કેલા ભાગોમાં 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 આખી જિંદગી બડાઈ માર્યા કર્યા મારી નાખું ફાડી નાખું તોડી નાખું રોટલા. એટલે કાં ભાગો કે તો માલે છે એ મારે જ ને. તારી હું આરતી ઉતારે તું ગુસાઈજી નું સોરું છો તો તારી પાસે બ્રહ્મ સંબંધ લેવારે મારે જ. આપણી પાસે આવીને કે બાપા જેવો સમય એવું ચાલુ સમય બડા બલવાન હૈ નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો એહી ધનુષ એહી બાણ. અરે અર્જુન નો દીકરો થામાની તું ભાગ્યો એમ કે નહીં. ગોળી માલો કે દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેન આવે મુરઝાવે તે વખતે કવિ આવે ગુણગણ ગાવે બહુ રીઝાવે બિરદાવે. દાતાર નિભાવે પણ દુઃખ પાવે નામુખ નાવે દામ નથી વિતવા વરવાનું રણ ચડવાનું બાપા ના મરદાનું કામ નથી. આપા દેવું મરવું મારવું જીલવી ખગારી ઝપટ કલો કેસે ઠકરો આ તો વહમી ઈ ખત્રિયાવટ. એક દેવું બીજું મરવું બીજું મારવું તલવારના વાટ દેવા આ તો વાતું વહમિયું છે. ભાણા ખડખડ લોહજડ આવતડા પયા એતા વાના જીરવે જેના બાપા વજર ના હૈયા. ઈ જમણવાર મંડાણો હોય ભાણાના ખડખડાટ થતા હોય મહેમાનની હી બોલતી હોય અને વજર જેવા હૈયા હોય ને ઈ બધું ટાણું જીરવી શકે. દેવા તેવાના કામ નથી.
ગોવિંદભાઈ આજના દુઆ અને છંદ સાંભળી અને હકો ભાભો કહે છે, એલા માલિયા, આજ તું મને સંભળામણી કરી લીધો હોય એવું લાગે. એલા એ હું જમાનાનો ખાધેલ ન સમજું, અને માલિયા તો કાલ હવારનું કાગોલિયું હું બકી રહ્યો. તારે મને કહેવાનું શું છે? સંભળાય, હું હકો આમાનો. આપા એક હારો વરો પ્રસંગ જો ઉજવો તો કામ થાય. તમારે દ્રવ્યની તાણ નથી. આને આપો હકો તાડું કયો. પેલા મારે ઘરે હું જેવા તેવા વરાવ જવાના છે. એ મારા છોકરાઓની માં ગુજરી ગઈ તેથી કારે જો નબળું કર્યું તું. 3 દીકરાને વિવાહમાં માણા થોડું હતું. આપા હતું મહેમાની બોલતી હતી પણ વેવાય ને માંડવે હો. અડેલા હતો પણ પારકે પાદસ. હમણાં 15 વર્ષના ગાળામાં આપા તમારા હાથે કોઈ ગોરો હારો નથી થયો. અતિથિનું ભાણું એઠું નથી થયું એ વાત કરું છું. એલા માલિયા, બોલમાં બોલમાં, હું ઉકરડામાં ઘીનો ડબ્બો ઠલવું એવો ગાંડિયો નથી. ટાણે ખરસ કરું આડે દિવસે. તને ખબર છે કે હું કરકસરીયો છું. મારા તમામ પ્રસંગો ઉકલી ગયા માટે હવે મને મારે કેવો વરો કરવો અને ઉજવવો એ મને બતાય અને પછી જો નાણાં ન વાવરું તો મને ફટ ભણજે. પણ તો મતકબા ઓલો માલો એને વાતનો દૂર હાંધી લીધો. હકા બાપાને ખાઈએ ચડાવ્યા. બાપલા આવું માણા નહીં ફગાહે ચડે ને પછી પાછું ન વળે. એક કહેવત છે કે મૂળી સોકારે સડી હવે હેઠી નહીં બે. માનો કે આપા બતાવું પ્રસંગ, જો તમારો જીવ હાલે તો. અરે તારી જાતનો માલિયો, તારા મોઢામાં લાકડા ને ફાડ. બતાય મને અવસર, હું ટાણે કટકા થઈ જાઉં. હું હકો આમાનો. એલા માલા, કાયમ મારી પાસે બેહનારો તોય મને તે ઓળખ્યો નહીં માલિયા. માલો કે આપા તો જીવતા જગતિયું કરો અને હારોહાર નાચ પણ તેડાવો. અમારા ગુજરા પછી કેવું કાર્ય છોકરા કરે ન કરે એ તમારે ક્યાં પછી જોવા આવવું છે. માટે જીવતા જોતા જાવ, જીવા કરતા જોયું ભલું. પૂરે મનની આશ તો જાતો રહે જીવ. આ પાંજર ને પરું કરી પછી મર ઓઠાડે મલીર કે અસમે જગન આદરે. કહ્યું છે હરે કોઈ હાલે નહીં, ભગવો પેડ્યો ભેક, અહીંથી એકાએક હરગે જાઉં હામળા. કે છે ત્યાં કાકો નહીં, માં ન મળે માધા, ઈ હગ પણ ના હાંધા, ઓલા હરખા પરમાં હામળા. સાંભળી અને ડોહાએ તો 3 દીકરાને બોલાવ્યા અને કહ્યું કે છોકરાઓ જોવો, મારે જીવતા જગતિયું કરીને નાચ તેડું કરવું છે. બોલાવો બ્રાહ્મણને. હારું તું મૃત જોવારો. આયા બ્રહ્મદેવ ટીપણા ઉપર 100 રૂપિયો ધરાણો. જીવતા જગતિયાનું મુહૂર્ત લીધું અને પછી માલે પોતાના હાથથી કંકોત્રીયું લખ્યું કે રાજનગર વાળા આપો હકો હામાના જીવતાઓ જગતિયા લઈ કરી અને નાચને તેડાવે છે. માટે હાલી ચાલી શકે એવી બાયુન ભાઈઓન છોકરા આ અવસરે ન આવે તો માતાજીની દુઆઈ છે અમુક વાર, અમુક તજ, અમુક મહિનો અને અમુક સંવત. 2 દિયા મેળાવડો રહે. આવી કંકોત્રીઓ લખાણિયું. મરણ પછી કાગળો લખાય એને મેલા કહેવાય, પણ જીવતું જગતિયું કરે એમાં કાગળ લખાય એને કંકોત્રીયું કે ભંડારાની જેમ. અને આપા હકાએ એના દીકરાઓને કહ્યું, એલા એ મારા પેટના હો તો ખર્ચ કરવામાં પાછી પાની કરતા નહીં. છોકરા સમજી ગયા કે આ ધોબાકા માલાભાઈના છે. માલાને ખાનગીમાં બોલાવીને કે શાબાશ માલાભાઈ, રંગડો જમાવ્યો, અમારી ઈચ્છા પૂરી થઈ ગઈ. જગતિયાનો દિવસ નજીક આવ્યો અને રાજા વગર ગામમાં માણસોનું હૈયું દળાવવા માંડ્યું. કંઈક નોતર્યા, કંઈક વગર નોતર્યા, ઉમટી પડ્યા. કારણ કહું કે ઉદર ભરવાનું, ધન હરવાનું, ફોગટ ઘર ઘર ફરવાનું.
ઉદર ભરવાનું, ધન હરવાનું, ભોગટ ઘર ઘર ફરવાનું, કૂડું કરવાનું, દુખે ડરવાનું, મોત વિનાનું મરવાનું, ઈ ગોતે ગરવાનું, એને ઉતરવાનું, ક્યાંય ઠરવાનું, બાપા ઠામ નથી. વિતવા વરવાનું, રણ ચડવાનું, ના મરદાનું કામ નથી. આ ના મરદાનું કામ નથી. ગામમાં ઘરોઘર માણસોના ઉતારા થયા. ગામમાં નો હમાણા એને ગામ બાર તંબુ સમિયાણા એ ગોઠવાવી દીધા. ત્યાં એમાં પણ કેટલાક ઉતર્યા. 12 થી આશરે 15,000 માનવનો મેળો મળ્યો ત્યાં. અને હાય ટાણે ટાણે મિષ્ટાન ભાત ભાતના ભોજનો પીરહાવા માંડ્યા. આપા હકાના દીકરાના દીકરાઓના દલમાં પોરહ ક્યાંય માતો નથી હો. ભારે કામ કર્યું માલાભાઈએ. 2 દિવસ સુધી એક ગોવિંદભાઈ સમજવા જેવું છે. આપા હકાને ઓરડામાં એમને બેહારે રાખ્યા. એનો જમવાનો થાળે ન્યા જાય. કારણ એવું એક બીક લાગતી કે આપો હકો જો જમણવાર જોઈ જાય અને પાછા પોતાના મૂળ સ્વભાવ ઉપર જાય અને કોકને કે લા એ પેટ પર પોતાનું છે, આ અન્ન પારકું છે, પેટ પારકું નથી, જોઈ જોઈને ખાજો, મરી રહ્યો ક્યાંક, બધું પાણી ફરી વળે. માલાને આપા હકાએ બોલાયો. પેલા એ માલા, મને બારો કાઢ, નાથ ગંગાના મારે દર્શન કરવા છે, ઓરડા બહાર નીકાળ. આપા એવું ન હોય, તમે તો હવે નાચના સરતા જ કહેવો, તીર્થરૂપ ગણાવો, માટે નાતીલા તમારે દર્શને આવે, એમાં આપણો માફો કહેવાય. માલા ઈ તારી વાત બરોબર છે એમ કહીને આપો હોકો તો ઠીઠન પાળની જેમ ઈ ઓરડામાં બેઠા બેઠા હોકો પીવે હો. પરહાય અને વળી અનેક નાતીલાના બાયું ને ભાઈઓ ને અહીં આપા હકાને મળવા આવે ને પાય લાગે ને કોઈ પરિક્રમા કરે ને અને આપો હોકો ઢોલિયા માથે બેઠા બેઠા ફૂલાઈને ઢમઢોલ થાય હો. આવી ખૂબી નટખટ ઓલા માલિયાએ તેદી કરી. જમણવાર જે છે ને બાપા એ તો રંગે ચંગે પતી ગયો. અને તેદી મોંઘું ગણાતું કાહું એના થાળ અને ત્રાહળીઓનું લાણું થયું. પછી અંગત ગણાય એટલે હગા રોકાણા અને બીજા મહેમાનોએ રજા લીધી. મલાએ ડોહાના દીકરાઓને કહ્યું, બોલો આનંદ ભયો? તો કે હાવ. મલાભાઈ એનું હું વર્ણન. પછી માલો કે હવે તમારો બાપ આ દુનિયામાં ન રે એવી બીજી બાજી રચવીશ. અટાણે વાત મારા હાથમાં છે. આ પાછો અવસર પાછો ફરી આવો નહીં મળે હો. કારણ કે માણસનું મન છે ને કડે કીડી, કડે મકોડી, કડે કેસરી સિંહ, હૈડો હકડી ધારણે નરે સજો દી. એક ધારું તો ભાગશાળી હોય ને એનું રે. એટલે તમારા બાપુ મોતને ભેટે એવી બીજી બાજી રચવીશ અને દુનિયામાં કહેવાય કે હકો બાપો મોતને મરવામાં ખાટી ગયા. માલા ભાઈ થવા દો. માલો આવ્યો હકા બાપાને ઓરડે, એ પરિક્રમા કરીને પાય લાગ્યો. હકા બાપા, હા માલા, તમારો જય જયકાર છે ગંગાજીના ઠારા સુધી પૂગી ગયો. એલા માલા ઈ કઈ રીતે? તો કે કાશીના સાધુની જમાત આ ટાણે આવી અને જમી ગઈ. પણ ત્યાં તો હકો ભાભો મોજમાં આવી અને કહે, એલા માલિયા, હવે મારે શું કરવાનું? બોલ બોલ. માલે તો બરોબર વાતનો દોર પકડી લીધો અને કહે છે, આપા હકા, દુઓ છે ને, દેવું, મરવું, મારવું ઈ ત્રણેય દોયલા, પણ એમાં પોતાની પાસે દ્રવ્ય હોય તો દેવાય, બળ હોય તો કોકને મરાય. પણ જે મરવું ઈ તો કાળો કોપ છે, મહા કઠણ કહેવાય. કેસે મરવો કઠણ રવિ રથ ગરિયો રાવણ. રાવણ જેવાને સૂરજના રથમાં ભમરો થઈ અને રહેવું પડ્યું તું. કેસે મરવો કઠણ હરીસુન ભર્યો અર્જુન. અર્જુન જેવા જઈ ગોપી લૂંટાતી હતી તઈ લડ્યા નહીં. પેલા માલિયા તું ભૂલ્યો, ઈ બીજાને આ હકા આમાને નહીં, મારે મન તો ત્રણે હરખા. ના પા,
મરવાની વાત કરવી હેલી છે, પણ મોત આવીને ઊભું રે તઈ ભલભલા ભેંકડા તાણે ઓય માં ઓય બાપ એ મરી ગયા આમ ભૂંડા લાગતા હોય. આ દે ત્રાગડો નથી તે તોડી નાખી. ભલા માલિયા, આ અકલાને મન તો પોતાની કાયા કાચા તાંતણા જેવી છે. તો હવે મારે મરવું છે, પણ મારું મરણ લેખે લાગે એવો રસ્તો મને બતાવ. માલો કે બાપા, બે રસ્તા ઉત્તમ છે. એક કાશીએ જઈ અને કાયા માથે કરવત મેલાવું, અને બીજો ગિરનારમાં જઈને ભૈરવની ટૂંક માથેથી ભૈરવદમ લેવો, એટલે ત્યાંથી પડવું. માલા, હું હકો હમાનો, તું જે નક્કી કરીશ એવી રીતે મારે કાયા પાડવી છે. જા, મારા બોલ એટલે રામના બાણ દેવા. માલો તો પાકો હિસાબી હતો. એણે વિચાર્યું કે કાશી તો ઘણું છેટું, એટલે ખરસ અને સમય બે વધુ લાગે, અને આપો હકો બાબો વચ્ચે જો વખતે એનું મન ફરી જાય તો ગંગાજીએથી પણ પાછા વળે. પાણી ગંગા જળમાં પગ બોલ્યા વિના, અને હવની આબરૂના કાંકરા થાય. એટલે બોલ્યો, આપા કાશીજી ઘણા છેટા છે, વળી જગતિયામાં જાજુ ખર્ચ થયું છે, તો આ બીજો અવસર ઓછે ખર્ચે પતે એ ઠીક કહેવાય. એટલે તમે જુનાગઢ જઈને ગિરનાર ઉપર ચડી અને ભેરજ લ્યો, અને થોડા દિવસમાં કામ પતી જાય તમારું. માલિયા, ભલે હું ભેરજમ લઈશ, પણ પાછા પગલા તો હવે નથી ભરવા. મારે મરવું છે. એ હાથીના દંતોહળ પાછા નો પેસે. માલા, મેં ઘણું ખાધું ખવરાયું, હવે કોઈ જાતની અવઢવ મને રહી નથી. મને કોઈ રોકતા નહીં. હું હકો હમાનો, મોતથી ડરું તો ઉરજ આથમણો ઉગે. એ સમયમાં ગોવિંદભાઈ એક એવી માનતા પ્રચલિત હતી કે કાશીના કરવત અને ભૈરવજબના શિખર ઉપરથી જો માણસ પડે તો આવતે જન્મે રાજા હરદે. હવે એવું હોય કે ન હોય ભગવાન જાણે. ભૈરવજબની વાત નક્કી થઈ. એના મુહૂર્ત જોવાણા, તિથિ વાર અને ચોઘડિયા જે છે એ નક્કી થયા. આપા હકાએ પોતાના દીકરાઓને આજ્ઞા કરી, છોકરાઓ, ગવો મારો છેલ્લો અવસર છે, મને હણગારો. આપા હકાને ડીલે વરરાજા જેમ પીઠી ચોલાણી, હાથમાં મોટી હોપારી હોય એવો મીંઢોળ બંધાણો, જેમ એના વિવાહ થતા હોય. આપો હકો કેહરીઓ બુઢો વરરાજો બન્યા હો. હોનાની મૂઠે લાંસવાળી તરવાર ધબેડી. પછી તો હગાવાલા પણ રોકાણા કે બાપુને ગિરનાર ના ભૈરવજપના શિખર સુધી મૂકી વળાવીને પાછા વળી. રાજનગરથી 8 બળદગાડા, શણગારેલા ઘોઘરમાળ વાળા, ચણાના ચોડાણા, અને આપા હકાને મરતી વખતે સુરાતન ચડાવવા 9 ઢોલ વગાડનારા અને 4 શરણાયાને હારે લીધા રાજનગરથી. આગલું એક છાયાવાળું ગાડું, એમાં આપો હકો, એના 3 દીકરા, ચોથો માલો, 5મી એક આપા હકાની લાખુબાઈ નામની દીકરી એટલા બેઠા, અને બીજા જે 7 ગાડાઓમાં એના હગા હવાલા સંબંધીઓ વગેરે બેઠા. ના આપા હકાની જાન જોડાણી ઉપડી જુનાગઢ દીપની. એમાં એવું થાય કે વચ્ચે કોઈ ગામ આવે, ત્યાં આપો હકો ઢોલી અને શરણાયોને કહે, એલા ઢોલ ધીંગાણાના વગાડો અને હરણાયુમાં સિંધુડો વગાડજો. તમને ખબર છે હું મરવા જાઉં છું. ખમા ખમા ખાવન ને એમ કરતા કલા ઓલા ઢોલી ઢોલ વગાડે, ડબાંગ 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 ડબાંગ. અરે શરણાયું શણા ગામડાના માણસો બહાર નીકળી પડે. આ હું કાળે ઉનાળે આ લૂઝ રહેશે ને અટાણે આ જાન કોની? તો કે રાજાવદર ગામનો આપો હકો ગિરનારમાં ભૈરવજબ લેવા જાય છે. માણસોના સમૂહ એ જોઈ અને આપો હકો પોતાની મૂછ ઉપર તાવ દે. જોનારાને કૌતક થાય કે ભૈરવજબ માળો કેમ ખવાતો હશે. એટલે એ જોવા માટે કેટલાક તો આ જાનમાં હારે વગર નોતરા હેલી નીકળે. કંકોત્રીયું નહીં, થતા જાન આવી જુનાગઢ. ત્યાં પણ ખબર પડી કે રાજાવદર ગામનો હકો બાબો ગિરનાર જઈ અને ભૈરવજબ લે. એટલે તળ જુનાગઢ માંથી પણ કેટલોક માણસોનો સમૂહ
આ જાન હારે ભૈરવ જોવા ઉપડ્યો. આપો હકો ને બધું કમઠાણ આવ્યું, દામોદર કુંડમાં સ્નાન કર્યું. સહી તો વરાજો એટલે આપો હકો. એક બીજી ગોવિંદભાઈ, જુનાગઢ માંથી ઢોલી અને બીજા 4 શરણાયા વધુ લીધા. શું કામ? એ આપા હકાનું સુરાતન હેઠું બેહે એટલે કુલ 4 ઢોલી ઢોલ વગાડનારા 8 હરણાયા થયા. હોને એક બીક હતી કે જો બાપો વખતે મન ફરી જાય તો ઠેઠ માંથી બાપો હેઠો એવો હતો. આ હરણાયું વધવાનું કારણ પછી તો હજારો માણસો એના સંગીત હકો આવ્યા, કુંડમાં નાયા, શંકરના દર્શન કર્યા, અને પછી માણસો ડુંગરો ન ચડી શકે એ હેઠાર્યા ગિરના ચડી શકે એવા આ આપા હકાની હારે પગથિયા મીંડ્યા ચડવા. સાડા 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 આપો હકો તો ખોખારા ખાતા થાય. થાતા હકો બાપો ભૈરવની ટૂંક માથે સાજન માજન સહિત આવ્યા. ત્યાં થોડુંક માણસો ઉભા રહે એવી તેદી જગ્યા, એવું સ્થળ. અટાણે તો વરસાદથી બધું ધોવાઈ ગયું છે, ટૂંક ઉપર પહોંચવું પણ કઠણ છે. ટૂંક માથે એક સિંદૂરનું મોટું ત્રિશુળ ચિતરેલું છે અને સ્થળ બહુ ભયંકર છે. ભૈરવના શિખરના છેડા પાસે જે લાંબી થોડીક જગ્યા છે, રસ્તો છે, એમાં બે બાજુ માણસોની હાર કતાર બંધાઈ ગઈ અને એની વચમાં આપો હકો એનો નાનો દીકરો જે નારાયણ એને ખંભે હાથ દઈ અને બીજો હાથ પોતાની મૂછોના થોભિયા ઉપર પસારી અને ખોખારા ખાય. વળી ક્યારેક આપો હકો તરવારની મૂઠ ઉપર હાથ દે, જેમ ધીંગાણાની તૈયારી કરતા હોય એમ. આમ આપો હકો હજી તો માણસોની વચ્ચે ટેલી રહ્યા, ફરી રહ્યા. ટૂંકના છેડા એના નજીક એક પછી એક ઓલા જે 18 ઢોલી છે એની હાર અને સાથે 8 હરણાયા એ ગોઠવાઈ ગયા છે અને રખેહરની ડોકોમાં કોઠી જેવડા તોતિંગ ઢોલો એ લઈ હારબંધ ઊભા રહી એ વરણની ટેવ પ્રમાણે આડું જોઈ અને ઢોલ ધહુડી રહ્યા છે, પણ ભેડાવ ઢોલ વાગે છે. ધીબાંગ 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 ધડીબાંગ ધડીબાંગ ધણનાટી બોલે છે. 18 ઢોલ હારે 8 હરણાયું ટે સિંધુડા રાગમાં ગાજી ગિરનાર હલબલી રહ્યો છે. એના પડ થૂજે છો અને ભૈરવના ટોકનું જે આ વાતાવરણ કહેવાય ને ગોવિંદભાઈ વીર રસમાં બંબોળ બન્યું છે. અને કેટલાક માણસો તો થર 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 વગર દેવ આવે કંપે છે. હોન્યા 18 ઢોલના પડછંદા ગોરખનાથના શિખરે છે પહોંચે છે. ત્યાંથી ગુરુ દત્તાત્રેયના ટૂંક માથે અથડાય, આ કાળકાના શિખર માથે ગડથોલા ખાય અને ઠેઠ દાતારના જમીલસાને ડુંગરે અથડાય છે. ગરવાને ગાળે જા એક વડો અમીર, હાય આખો ગિરનાર ગાજી રહ્યો છે. હો કોઈ મરવાને કાજે એ ઉત્પાત કીધો આજે ગઢ ગિરનાર ગાજે, ઢોલ શરણાઈ કેરા સાજે. હકો હમાનો કેવો ઈ તો ચડાવ દેવ જેવો, એને દેહ છોડી દેવો અને ભૈરવ જંપ લેવો. એને દેહ છોડી દેવો અને ભૈરવ જંપ લેવો. ભવનાથની તળેટીમાંથી ઉભા પણ માણસો આ દ્રશ્ય નિરખી રહ્યા છે. અને અહીંયા આપો હકો હળવે 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 ડગલા દેતા 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 ભૈરવની ટૂંકનો જે છેડો છે ત્યાંથી હાથક દૂર રહ્યા. અને મીટ માંડું ત્યાં તો જેમ મીટ માંડી ત્યાં તો જાણે પાતાળ તૂટી ગયું હોય એટલું ઊંડાણ એને જોયું હો. જેટલો ડુંગર ઊંચો એટલી ખાઈ ઊંડી, એમાં પાછા ગીધડા ઉડે જેમ માખીયું મણમણતી હોય એમ.
ભેરજબ લેનારો માણસ ટૂંકને સાવ છેડે આવી ઊભો રહી અને આમ જેમ જોવે એટલે એને કૂદવું ન પડે, ચક્કર આવે અને ઊંડી ખાઈમાં જેમ ઝાકળીઓ પૂળો ફેંકાય એમ ફેંકાઈ જાય, ઉલ્લી પડે. પણ ત્યાં તો એના શરીરને ઓલા ગીધડા છે ને ગરજા, એ પરબારા ચૂંથી નાખે, ખાઈ જાય, નાસ્તો કરે, બટકું બટકું. અપા હકાએ અહીંયા પ્રથમ તો થોડુંક ડોકું કરીને જોયું. ત્યાં તો ભયંકર પહાડની વિકરાળ ખીણ નજરે ચડી. એમાં પાછા ગીધ પંખીને ઉડતા જોયા. એના મનમાં થઈ ગયું, બાપા આવો ભેરબજબ આ કેમ લેવાય? રાજાને ત્યાં જલમ તો આવતો આવશે, પણ આ ગીધડા મને જીવ તો ખાઈ જાય. ઓય માં, આ તો કમોતે મરવાનો ધંધો હાજર્યો. અરે મને કેવી કમતડી હુજી, આવી ખબર નહોતી. અને એના મનમાંથી આ કામ ઓલા માલિયાના, અરે તારી જાતનો માલિયો મને ભોળાને ભરમાવી દીધો. ક્યાં ગયો? પછી માલોભાઈ એનો દેખાય, એક ઢોવામાં લપાઈને બેહી ગયો. આપને કહેવાનું એક ડોહો મોતથી ડરી ગયો. અરજણ બાણ અતકબળ, લેડ્યો નહીં ગોપી લૂંટાય. વિક્રમ જાણ પ્રવીણ, ખોઈ પત વાયસ ખાય. વિક્રમ રાજાએ પણ કહેવાય છે જીવવા હારું થઈ અને કાગડાની માટી ખાધી હતી. હે રાવણ હઠ રાખ, સુરરથ જીવ સંતાયો. દરજો ધન બળ દાખ માન ઉનકો ही મિટાયો. મહામરણ કલ્પાંત એતા ભડ ડરિયા આગે. મરવું એ તો કાળો કોપ છે, આવા શુરવીરો ડર્યાતા હો. હપો હકો ડરી અને કહેલાય રે ખેરો, તમારા ઢોલ બંધ કરો. પણ એ તો બિચારા અવળા મોઢા કરી વગાડી જ રાખતા હતા. ધ્રબાંગ 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 ધ્રબાંગ. આંભળે કોણ? આપે હકે એક ઢોલીનો હાથ પકડ્યો. હલાય ઢોલ બંધ રાખો, સાંભળતા નથી. એક ઢોલ બંધ રહ્યો, પછી બીજો, ત્રીજો, 18 ઢોલ, 8 હરણાયું બંધ થયું. ઠીકડે હકો બાબો કહે, ઓલો માલિયો ક્યાં મરી ગયો? લાવો મારી હારે, મારે ભેરજબ ખાવો છે, પણ હારે એને હોકો ભરવા લેતો જ આવો છે. હવે સમજી ગયા ભારે થઈ, આપાનું મન ફરી ગયું લાગે. અને હકો બાબો તો જેમ હરફ ખીજાય ફેણ હોતો એમ શિકોટા કરો તમે મીંડા નાખવા. હે છોકરાઓ, બોલો બાપુ ક્યાં ગઈ લાખુ? લાખુ જે ડોહાના એકની એક દીકરી. અરે બાપુ જય નારાયણ. હે છોકરાઓ, લાખુ ને હે રૂપિયા કાપડા ના દ્યો. લાખુ કે છે બાપુ આજ હું રૂપિયા લેવા થોડા આવીશું. આ મારા ભાઈઓ છે ને, એ મારે હેમના હોનાના ડાબલા છે. તમે તમારો અવસર હાંસવી લ્યો, પછી સોગડીઓ બદલી જાય. બાબા કે સોગડીઓ બદલી જાય, અવસર હાંસવી લ્યો. હકા બાબાએ લાખુબાઈ ના ચાંદુડિયા પાડ્યા અને કે અરે તારી જાતની ઝીંડુડી. છોકરાઓ તમે અને આવડો આ માલિયો એ બધાએ મળી અને મને મારી નાખવા કાવતરું ગોઠ્યું લાગે છે. તમારી જાતના મારે હમણાં થોડોક હોશિયાર કરવો પડશે. પણ તા તો બધા બિચારા કુટુંબીઓ માલો ભૂંજાઈ ગયા. કરવું કેમ? અરે આ 40 ગાઉને ગાળેથી સરા જાહેર છેઠ જુનાગઢ આવ્યા, ગિરનાર ચડ્યા. અને આ ડોહો જો હવે હેઠો ઉતરશે તો દુનિયામાં આપણી ફજેતી થાય, આબરૂના કાંકરા થાય, ભૂંડા લાગશું. એટલે માલાએ ઢોલી જે છે એને કહ્યું, એલા હે ભલે હકો બાપો ના પાડે ઢોલ વગાડવાની, ટીપે રાખો, અને જો તમારા કોઈના ઢોલ ફૂટી જાય તો નવા મઠાવી દેવું. શરણાઈઓને કાનમાં કહી દીધું કે બાપો ભલે ના પાડે પણ ઈ જંપ ન ખાઈ રે ભેરબનું ટૂંકમાં, ત્યાં સુધી હરણાયું ઠબકારે રાખશું, અમે દાંત બમણી દેવું. હકા બાબાએ ના પાડી તો ઢોલ શરણાયું ચાલુ થયા. પણ હવે તો કોઈ બીજી જ પ્રકારના મીડા ભાગવા. ગિરનાર ફરતા 10 ગામમાં થણનાટી મંડી બોલવા, આપ ગાજવા માંડ્યો. એમાં હકા બાબાના ગોકીરા કાંઈ સંભળાણા નહીં. એમાં એવું બન્યું ભાઈ કે એક આપા હકાના ભાઈનો દીકરો એટલે હગો ભત્રીજો, નામ મૂળ્યો,
ફાતી તરવાય, કાકા ભત્રીજાને અણ બનાવ, બોલે વ્યવહાર નહીં, એકબીજાને હામા ભટકાવ્યા હોય તો ખોબોય પડે નહીં. આ મૂળું ફકટ કુટુંબને સંબંધે હારે આવ્યો હતો. મૂળુએ વિચાર કર્યો, ભારે થઈ, કાકો ગિરનાર હેઠો જો ઉતરશે આખા કુળની લાજ જાહે. મૂળું આવ્યો નારાયણ પાસે કે ભાઈ તું હવે કાકા પાસેથી હટી જા અને મને રહેવા દે. નારાયણ હકા ભાભા પાસેથી ખહી ગયો. ઈ ઠેકાણે મૂળું આવ્યો ફિટ થઈ ગયો. કાકા રામ રામ. ઘણા સમયના જે બે કાકા ભત્રેજાને અબોલા હતા એ ભાંગી ગયા અને કાકો તો ગોવિંદભાઈ ગળગળો થઈને કે અરે મારો મૂળિયો, મારા ભાઈનું પેટ, મારો બાપલિયો મૂળું મને છેવટનો બોલાયો. કાકા તમે ગમે એમ લાગતું હોય તમને, હું તો મારા બાપને ઠેકાણે તમને ગણું છું. અને કાકા તમે તો ભોળા રાજા છો, ભોળા. અને આ ચંડાલ ચોકડીએ તમને ભરમાવી દીધા, 3 તમારા દીકરાને તો ઓલો માલ્યો. પણ તો મૂળુનો કાકો રોઈને કહેશે, મૂળું હાવ હાસી વાત, મારા મૂળિયા તું મારો હાસો દીકરો, બાકી મારા તો નીકળ્યા ઓલા ભવના વેરી. પછી તો ઢોલ અને હરણાયું નથી, બહાટી બોલતી હતી હો. એના અવાજને લઈ અને કાન પીડ્યું સંભળાતું નહોતું, એટલે કાકો ભત્રીજો એકબીજાના કાનમાં મોઢા ભરાવીને વાતો કરતા હતા. હેરો તો બિચારા એની ટેવ પ્રમાણે એ વખતને માથે આડા મોઢા ફેરવી અને ટીપતા હતા અને શરણાઈઓના ઘમઘમાટ શોર મચોતો. અરે હકો હમાનું કેવો, હકો હમાનું કેવો, ચડાવ દેવ જેવો, ભૈરવ જોપ લેવો, એને દેહ છોડી દેવો. મૂળુએ હકા બાબાના કાનમાં કહ્યું, કાકા હું આદર્યું, મૂળિયા થાતા થઈ ગયું. હું ઓલા માલિયાના ચડાવ્યાથી ફૂલ ઘોડે ચડ્યો, હૈયા ફૂટાની જેમ મારે કરવું. કાકા હાસું કહું, હળહળ તો કળજુકા પરવરી ગયો, કોઈનું રહ્યું નથી. માવતર ને છોરુના જે પેતર થઈ ગયા, જેને માવતર હોય એને હાડ માતમ ન મળે. અને મારા જેવાને મનમાં થાય કે એકાદું માવતર હોય તો એની સેવા કરીએ. 68 તીર્થનું ફળ માવતરના ચરણમાં. કાકા સાતરાએ જાય ન્યાય દેવને હાથ જોડીને કઈ ભલું કરજો મા બાપ. પણ અટાણે તો માવતર ગમતા નથી. કાકા વાત એવી છે કે તમારા છોકરાઓને તમે ગમતા નથી, એટલે માલિયા હારે મળીને આવું કૌભાંડ રચ્યું છે. લ્યો મૂળું તારી વાત લાખ રૂપિયાની છે, પણ હવે હું થાય. મલક છતરાયા ઠેઠ રાજનગર થી આવ્યા, ગિરનાર ચડ્યા, હવે પાછું કેમ ફરવું એમ કહીને કાકે મૂળિયાના કાનમાં પોક મેલી. મૂળું કહે, કાકા મલક ભલે એને ઘેરે રહ્યો, આપણે કોઈની આરે હૈયારું નથી. દુનિયા એવી છે કે ચડ્યાય હાલવા નો દે, પાળાય હાલવા નો દે, તો આપણે અંબાજીના દર્શન કરી આવી એમ કહી અને ડુંગરની બીજી બાજુ ઉતરી જાય. હું છું ગિરનારનો ભોમિયો, મેં ડુંગરના કર્મદાન રાણ્યું બહુ ખાધલ છે. એ ઢોલ ને શરણાયું ભલે વગાડે અને એ આફડા ઠેકાણે આવી જાહે એટલે બંધ કરી અને હવ નીચે ઉતરી જાહે. મૂળું ને એ વખત ને માથે આપો હકો કે હું મૂળું પછી મારે રહેવું ક્યાં? કાકા હવે તો હું તમને મારે ઘેરે રાખવાનો. ઈવડા ઈ પાપિયાનું તમારે મોઢું પણ જોવાનું છે નહીં. કાકા ભગવાનની જેમ માની અને તમારી સેવા ન કરું તો હું મૂળ્યો નહીં. તમારા ઉપરથી પાણી ઉતારી ન પીવું તો મૂળ્યો નહીં. તમને પલંગની પથારીએ ન હુરાવું તો હું મૂળ્યો નહીં. કાકા તમારા પગનો અંગૂઠો ધોઈને હવારમાં ન પીવું તો હું મૂળ્યો નહીં. અને કદીક જો મારી ઘરવાળી તમારી સેવા ચાકરી કરવાની ના પાડે તો એનો વાહો બાવળો ન કરી નાખું તો મૂળ્યો નહીં.
વાહ મૂળરાજ, મૂળરાજ, હું તને ઓળખી હગ્યો નહીં, માટે માફ કરજે, તું જ હવે મારો હાચો દીકરો. હા વળી મૂળું કે તો કાકા મારી વહુની રસોઈ કે સેવા ચાકરી તમને ન ફાવે તો આપણી નાચમાં ક્યાં નથી થતું આસું પાતળું? તમારી સેવા કરે હું ઘર ઘરનું પુનર્લગ્ન નો ગોતી દઉં તો હું મૂળ્યો નહીં. મૂળિયા, મૂળિયા, તારા વેણ મને બહુ ગમ્યા. તો હાલ મૂળું આ ગોકીરાથી આગા વયા જાય. મૂળું કે ભલે કાકા, પણ મારે આ ભેરબની ટૂંકનો શીડો જરાક જોવો છે. હે મૂળિયા, ઈ જોયા જેવું નથી. મેં જોઈ લીધું, પતી ગયું, ત્યાં પાતાળ તૂટી ગયું છે. માલિકો તો ગીધડા ઉડે છે, ગીધડા. કાકા મારે જરાક જોવું છે, માટે થોડીક નજર કરી અને પછી અંબાજી તરફ હાલી નીકળી. ઠીક બેટા, હાલ હું તને છેટેથી દૂરથી દેખાડું. મૂળિયો તો કાકાને હળવે 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 કરતા છેડા પાસે લઈ આવ્યો. હાસક જેટલો છેડો બાકી રહ્યો અને કાકો અટક્યો એટલે કહ્યું કે હવે મૂળું તું જોઈ લે, મારાથી નહીં જોવાય. કાકો અવળે મોઢે એમ કહીને ઉભા રહ્યા. મૂળીએ માન્યું કાકો હવે આગળ નહીં હાલે, માટે મૂળું સડાપ કરતો કાકાના હાથ નીચેથી પોતાનો ખભો હેરવી થોડોક પાછો હટ્યો અને પછી કાકાની હામી ગડગડતી ડોટ દઈ અને કાકાની કડમાં પોતાના પગની પાટું ઠબકારી ફડા કાકો ઉલ્લી પડ્યા. એ ટૂંક પછીની વખંબર ખાઈમાં કાકા જાણ્યું ભત્રીજો નીવડ્યો. કાકો ઓછો નહીં, ખાઈમાં પડતા પડતા પેલા મૂળુઈને પકડવા હારું થઈ અને કાકે અવળકો માર્યો કે ભત્રીજાને હોકો ભરવા હારે લેતો જાઉં. મૂળિયો તો વનનો વાંદરો કૂદી અને આઘો જઈને ઉભો રહ્યો, પણ મૂળુને ઝાલવા તોય હકા ભાભાએ હાથનો અવળકો માર્યો. એમાં શું થયું ગોવિંદભાઈ? હારબંધ જે ઓલા 18 ઢોલ વગાડતા વગાડતા ઉભા હતા ને, એમાં પેલા ઢોલની ચામડાની વાદરી હકા બાબાના હાથમાં આવી ગઈ. ઢોલ અને ઢોલી ઠરડાણા. હકા બાબા હારે ડુંગરની ખાઈમાં ઢોલી કે ઓય મારા બાપ મરી ગયો ખાવન સલામત. એને બીજા ઢોલીને પકડ્યો, ઈ પણ ઢરડાણો. એને ત્રીજા ને ત્રીજો, ચોથા ને ચોથો, પાંચમા ને એમ ઠેઠ 18મો ઢોલી પણ પકડાઈ ગયું. હાકળ થઈ ગઈ આ ઢોલવાળાની, સંધાઈ ગઈ અને હવ ઉલળતા ઉલળતા ખાઈમાં માંડ્યા ધડીંગ 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 પડવા. રખે હરો તો બિચારા ઓય માં ઓય બાપા અમને મારી નાખ્યા કાળા બોકા બોલતા જાય છે. હો મોતના ડાચામાં માંડ્યા ફંગોળ આવા 18 ઢોલી. ઈ ટૂંકના પથ્થરમાં ઢોલ બધાય ભડીંગ 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 નતાળના વગડતા જાય છે અને હવ હારે રખોહરના મોતની જે રીડ્યું છે એ બોલતી જાય છે. શરણાયાઓની પીપુડિયું બંધ, એના હાથ ફાટી ગયા. ઈ બચી ગયા, કારણ ઈ થોડાક છેટા ઉભા હતા. બધાય આ કાળો કેર જોતા હતા, પણ કોણ એને પકડે, કોણ ઉગારે? જો પકડવા જાય ઈ ચોંટીને ઉલ્લી પડે ઢોલીઓને. એની જાય ઈ એની હારે જાય ડુંગરની ખાણમાં. ગોવિંદભાઈ આવો તેદી હકા બાબાએ ભૈરવ જબ લીધો તો, પણ પોતાની હારે 18 રખેહરોને હકો બાબો લેતા ગયા તા. તો હકો હામાનો કેવો, આવો એને ભૈરવ જપ લેવો. હવે એક બીજી વાત યાદ આવી છે ગોવિંદભાઈ. जूं केल के वृक्ष में पात पात में पात, त्यों गुनीजन की बात में बात बात में बात, त्यों गुनीजन की बात में बात बात में बात. एक बहु मजानी बात
યાદ આવે છે, જ્ઞાન સાથે ગમત છે કે જ્યાં જાકો નહીં પારખ્યો ત્યાં તાકો નહીં, કામ ધોબી બિચારા ક્યાં કરે દિગંબર કે ગામ. ઈ દુઆ ઉપર આખી આ વાતનો મદાર છે. એક દેવ મંદિરને દરવાજે એક પ્રજ્ઞા ચક્ષુ સુરદાસ સાધુ બેહતા. એમાં એક વખત નગરના નૃપતિ જે રાજા કહેવાય દેવ દર્શને આવ્યા છે. રાજાએ આ સુરદાસને પૂછ્યું, કેમ સુરદાસજી મજામાં છો ને? હા બાપુ, આપના રાજમાં આનંદ છે. પછી પ્રધાને પૂછ્યું સાથેના, કેમ સુરદાસ ઠીક છે? હા દિવાન સાહેબ ઠીક છે. પછી રાજાનો એક ચપરાસી હતો, એણે કહ્યું, કાંદળા માખીઓ મારશો ને? તો કે હા ગોલા. સાંભળીને રાજા કે સુરદાસજી આપને તો આંખે સૂઝતું નથી, છતાં અમને ત્રણેયને આપ કેમ ઓળખી ગયા? હે રાજા, સૌના બોલ ઉપરથી આદમી કો બોલ એક, આદમી કો તોલ એક, બોલ મેં પીછાની. આ કોયલ ને કાગ એનો વાને વર તારો જ નહીં, એનો જીભડીએ જવાબ સાચું સોરઠિયો ભણે. કોયલ નો કાગ એનો વાન વર તારો નહીં. સુરદાસજી કે છે, હે રાજા આપે મને સુરદાસજી કહ્યો એટલે મેં જાણ્યું કોઈ રાજા હશે. દીવાને સુરદાસ કહ્યો, મેં માનું પ્રધાન છે. અને ગોલાએ મને આંધળો તો કહ્યું, ઉપરિયામણમાં માખ્યું મારશો ને એમ કહ્યું એટલે સમજી ગયું કે આ કોઈ સમજી ગયો કે આ કોઈ ગોલો હશે. નહીતર ત્રણેયના બોલવાનો અર્થ તો એક જ હતો. ગોલા નગરનો નહીં પધાય, કાંઈ ગોલાની ખાણ્યું ન હોય, કાં તો હાલનતા પારખ્યું નકર બોલાવી જોઈએ. બોલા માણસો હોય ને એ કઈ શહેર પાટણમાં નથી નીપજતા, એમ પાણા ખાંડમાંથી ન નીકળે. એની હાલ ચાલે જ કહી દઈએ હો કે આ ગોલું છે. અને છતાં ન ઓળખો તો એને બોલાવી દો, ખબર પાડી દઈએ. નડી વધે સો કતળી તોય પોલે પોલું, એમ ગોલાને પાટ બેહારો અંતે ગોલે ગોલું. નડીનો છોડવો હોય ગમે એટલો ઊંચો વધે પણ એમાં તો પોલાણ જ હોય. એમ ગોલો કેદીક ઊંચે આછને આવે તો એના સ્વભાવમાં જટ દઈને ફેર નથી પડતો. બાપુ સુરદાસજી બધું વાત કરે છે કે એક વૃદ્ધ ડોશીમાં હોય, એને આપણે કહીએ કે માજી મજામાં છો ને? તો કે હા બાપા સારું છે, નહીતર હિસાબે આપણે એના બાપ ન થાય હો. છતાં આપણને બાપા કહી ડોહી, અને આપણે કહીએ એને બદલે કે કા મારા બાપની વહુ કેમ છે? પણ ડોશીને તાકાત ન હોય છતાં ધ્રોડી અને આપણને ઢીકો મારે, પછી પોતે ભલે પડી જાય. તો વિચારીને યાર ઉતાર વાણી. એક સાખી બહુ સારી છે કે શબ્દ વિચારી બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. શબ્દ વિચારી બોલીએ, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. સાંભળીને સુરદાસજી ઉપર રાજા તો એવા પ્રસન્ન થયા ને કહ્યા, બાવાજી આપ મારા દરબારગઢમાં કાયમ આવીને રહો. બાપુ ઈ વાત રવા દો. અમારી આંધળાની જાત હોય ને બહુ અપલખણી હોય, ઈ રાજ દરબારે ન પહોંચાય, માટે અહીં મને રહેવા દો. સુરદાસજી આપ ચતુર છો, ભલે વિદ્વાન છો, તો મારી રાજસભાનું આભૂષણ બનશો. હવે બાપુ આભૂષણ બાભૂષણ તો ઠીક, પણ મને થોડીક સાચી કહેવાની ટેવ છે, એટલે કદી આપને દુઃખ થાય. ના 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 ના, હું દુઃખ નહીં માનું. સુરદાસજી રાજમાં હંમેશા સત્યવક્તાની પણ જરૂર હોય છે. સુરદાસજી તો ધર્મશાળામાંથી આવી રાજાના દરબારગઢમાં રહેવા લાગ્યા. જ્યારે જ્યારે રાજસભા એટલે કચેરી ભરાય એમાં સુરદાસને બોલાવે અને પોતાની ચતુરાઈથી અને વિદ્વતાથી સભાને ગોવિંદભાઈ સુરદાસ ચકિત કરી દી. એમાં એક વખત સિંગલ દ્વીપમાંથી હાથીઓનો સોદાગર જે કહેવાય હાથી વેચવા આવ્યો રાજમાં. દીવાને એક હાથી ખરીદ્યો, પિલખાનામાં બંધાઈ ગયો, અને પછી એની કિંમત લેવા સોદાગર દરબારમાં આવ્યો કચારીમાં. તઈ રાજા કહે છે કે શેઠ, જો અમારા સુરદાસજી હાથીને પાસ કરે તો જ અમારે લેવો છે, નહીતર પાછો આપશું. ખડ 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 સોદાગર હસવા માંડ્યો. અરે અંધજન અને એમાં હાથીની પરીક્ષા? રાજા કે હા. સુરદાસજીને દોરી અને હાથીની પાસે લઈ આવ્યા.
હાથમાં લાકડી લઈ અને હાથીની એક પરિક્રમા કરી સુરદાસે અને કહ્યું કે લ્યો હાથી જોવાઈ ગયો. બાપુ લેવો ન લેવો આપની ઈચ્છાની વાત છે, પણ હાથી એક આંખે આંધળો છે, એની ડાબી આંખમાં ટાંકી છે. સુરદાસજી આપે કેમ જાણ્યું? સુરદાસ કહે છે કે અંધે કી ગત અંધા જાને. મેં આપ જુઓ એમ હાથી ફરતો એક આંટો માર્યો, પછી એના ડાબા અને જમણા હાથ બે પડખામાં લાકડીના ઠેબા ભરાવ્યા. એમાં ડાબે પડખે જ્યારે મેં લાકડીનું ઠેબું ભરાવ્યું ત્યારે હાથી ઝજકી ગયો હતો, અને જમણા પડખામાં લાકડી ભરાવી ત્યારે હલ્યો નહોતો. એટલે મેં માન્યું કે હાથીની ડાબી આંખ ખોટી છે, બિલખા લઈને બંધ લાગે છે. સોદાગર સુરદાસની વાતમાં કબૂલ થઈ ગયો, ધન્યવાદ આપ્યો, આ હાથીને પાછો લઈ ગયો અને બીજો શ્રેષ્ઠ ઉત્તમ હાથી પિલખાનામાં મોકલી દીધો. પછી કેટલેક સમયે રાજા એક નવી રાણી પૈણ્યા. અસલના વખતમાં જુઓ ને, શ્રીમંતો રાજાઓ પરણવામાં પાછી પાની ન કરતા, કાંપો વાળતા. હવે સુરદાસને રાજાએ કહ્યું, બાવાજી આપ મારા જે નવા રાણી છે એની સાનિધ્યમાં પધારો અને એના શીલ ગુણ વગેરેની પરીક્ષા કરી અને પછી મને વાત કરજો. બાપુ એ વાત રહેવા દો તો બહુ ઠીક કહેવાય. હવે મારા અનજોળ આપના ગઢમાંથી દાણો પાણી ખૂટ્યા લાગે છે. સુરદાસજી તમે ચિંતા કરો માં, હું તમને રજા નહીં દઉં. ઠીક બાપુ, થઈ ખાવા દઈ ધુબાકા. રાજાએ પછી પોતાના નવા રાણીને કહેવરાયું કે રાણી સાહેબ, આપણા દરબારમાં એક અંધ સાધુ મહાત્મા રહે છે. એવો હીરા મોતી પશુ પંખી એ પદાર્થોની તો ઠીક, પણ માણસની ખરી પરીક્ષા કરી જાણે છે, માટે એને આપની તૈનાતમાં મોકલું છું. રાજાજી આપની જેવી ઈચ્છા. સુરદાસ તો આવ્યા નવા રાણીના વાસમાં. નવા રાણી હિંડોળે હિંચકતા હતા, ઊભા થયા. સુરદાસને રાજ રીતે પધારો પધારો કઈ સન્માન્યા અને પછી ચાકળે ગાદલીએ બેસાડ્યા. રાણી પાછા હિંડોળે બેસી ગયા, મીંડા હિંચકવા, કીચડુક ધબાક. સુરદાસે વાતચીતમાં રાણીને ખુશ કરી દીધા, રજા લીધી. રાણી કહે છે, બાવાજી હું તો હજી બાળક ગણાવ, આપના સત્કારમાં કાંઈ ખામી રહી ગઈ હોય તો ક્ષમા કરજો. એમ કહીને રાણીએ 5 સોના મોરો સુરદાસજીને દક્ષિણામાં દઈ અને વિવેક કર્યો. સુરદાસ કે વાહ માવડી, તમે તો અસલ રાજવંશી છો, આપનું કલ્યાણ થાય. એટલું બોલીને સુરદાસ પોતાને અવતાર્યા. બીજે દિવસે મારા નાથને જોગ કરવો છે. સુરદાસજીને એકાંતમાં બોલાવી અને રાજા કહે છે કે બોલો મારા નવા રાણી આપને કેવા લાગ્યા? બાપુ એ વાત જાણવામાં માલ નથી, જવા દો. એ વાત હું આપને કરાય અને ક્યારેક આપ રાણીને કહેશો અને પછી મારો ઉંસાળો દરબાર ગઢમાંથી ઉપડ્યો માનજો. બાવાજી એવી બીક રાખતા નહીં, માટે હવે ઝટપટ કહી દો, મારા નવા રાણી આપને કેવા લાગ્યા? હે રાજા, હું એમની પાસે ગયો, હિંડોળે હિંચકતા હતા, ઊભા થયા, મને માન આપ્યું, ગાદલીએ બેહાર્યો, પણ રાણી તરત પાછા હિંડોળે હિંચકવા માંડ્યા અને વાતો કરતા કરતા એટલો બધો હિંડોળો ચગાવ્યો કે એમાં એમના જે વસ્ત્રોની ઉડતી પવનની જે ઝાપટું ઠેઠ મારા સુધી મંડી આવવા. ખરેખર તો એવું હોવું જોઈએ કે હું તેમની પાસે હોઉં ત્યાં સુધી હિંચકવું એને બંધ રાખવું જોઈએ, મારી મર્યાદા જાળવવી જોઈએ. એટલે મને તો એવું લાગ્યું કે આપના નવા રાણીના સ્તનપાન કહેતા ધાવણમાં ક્યાંક ફેરફાર લાગે છે. રાજા તો સુરદાસ ઉપર ખુશ થઈ ગયા, પણ વાત તેદી પેટમાં રાખી. પણ એક દિવસને સમયે રાજા અને રાણી શેતરંજ ખેલે છે. એમાં જોગ કરવો છે કે રાણી હાર્યા. રાજાને મોકો મળ્યો અને તરત જ ફટકાર્યું કે ગોલીને ધાવેલ હોય ઈ હારે જ ને. અને પછી રાણી સાહેબે હઠ લીધી કે એ રાજા, ઈ વાત તમને કોણે કહી કે હું ગોલીને ધાવેલ છું? વાત કરો તો જા રિહાણા નાક થઈ ગયું, ગોલર મરસા હોય એવું. માની ગયા રાજાજી. ન્યા કોણ નો માને? કોક બલબલા માની જાય કે આપણા સુરદાસજીએ વાત કરી. રાણી મનમાં કે હાથ થારી રો ગોલી રો પેટરો હવે સુરદાસ.
રાણીએ વડારણને સુરદાસ પાસે બોલાવવા મોકલી. સુરદાસ આવ્યા, એ ક્યાં હટે એવો હતો રાણી પાસે. રાણી કહે છે, સુરદાસ આપની વાત સાચી છે, મારી બા બચમણમાં મને મૂકીને ગુજરી ગયા નાનપણમાં, એટલે એક દાસીને ધાવીને હું મોટી થઈ છું. તમારી ચતુરાઈને રંગ છે, લ્યો 100 સોના મોરું ઇનામ. પણ તમે જો ખરેખર સાચા બોલા હો એટલે વાત કરો, રાજા અસલ રાજબીજ છે કે નહીં? સુરદાસ તો બિચારા ખડખડ ખડખડ ખડ હસી પડ્યા અને પોતાના મોઢા ઉપર એક માખી બેઠી હતી એની મેલી ટાપલીને ઉડાડી મેલી. બા મારા આંધળ હવે દરબારગઢમાંથી ખૂટી ગયા. સુરદાસ મુંજાવમાં, લ્યો 1000 સોનામોર, તમે જીવો ત્યાં સુધી આ ખર્ચી ખૂટશે નહીં, પણ રાજા કેવા છે એ વાત તમે ઝટકો. સુરદાસજી કે, બાઈ સાહેબ, રાજા તો મુદ્દલ રાજવંશી નથી, કોઈ લોભી વણિકનું સંતાન છે. કેમ જાણ્યું તમે સુરદાસ? સુરદાસ કે, રાજા મારી જે ચતુરાઈ ઉપર અનેક વાર ખુશ થયા છે, અને એક વખત પણ એને ઇનામ મને આપ્યું નથી કે મોજ આવી નથી, ખાલી વાહ વાહ કરે છે. તો એક સવૈયો છે રાણીજી, દેશપતિ જબ રીજત હૈ તબ દેવત ગામરું કરત નિયાલી. દેશનો ધણી રીજે તે એકાદું ગામ દઈ ન્યાલ કરી દે. ગામપતિ જબ રીજત હૈ તબ દેવત ખેતરું હોત ખુશાલી. ગામ ધણી રીજે ને તે એકાદો ખેતરનો કટકો આપી દે, ખુશી મનાવે. ખેતપતિ જબ રીજત હૈ તબ દેવત ધાન પાલી દો પાલી. ખેતરનો ધણી ખેડૂ રીજે તે પાલી 2 પાલી અન્ન આપે. પણ લોભી બની કે જબ રીજત હૈ તબ કાઢત દંત બજાવત તાલી. લોભી વેપારી જઈ રીજે ને તાળીઓ વગાડે, દાંત કાઢે, મજા આવી મજા આવી, આવ કાયમ કરતા રહેજો. આટલી વાતો કરી સુરદાસ પોતાને ઉતારે આવ્યા. કેટલેક દિવસે રાજા અને રાણી વળી શેતરંજ ખેલે છે. પ્રભુને જોગ કરવો છે ત્યારે રાજા હારી જાય છે, અને રાણીને લાગ મળ્યો અને કહે છે કે હિંગતોળ એવા જે વેપારીનું સંતાન હોય એ રમતમાં હારી જાય ને. રાજા કે, હે રાણી, તમને કોણે કહ્યું કે હું વાણિયાનો દીકરો છું? તો કે તમારા સુરદાસે. અને પછી તો ખરેખર સુરદાસને પછી ધર્મશાળામાં પાછું આવવું પડ્યું. એટલે જ્યાં ઝાકો નહીં પારખ્યો ત્યાં તાકો નહીં કામ. જ્યાં જેની પરીક્ષા થાય નહીં, કદર થાય નહીં, ત્યાં એનાથી રહેવાય નહીં. ધોબી બિચારા ક્યાં કરે એ ઓરા દિગંબર કે ગામ. ધોબીની વોશિંગ કંપની કઈ અવધૂતના અખાડામાં એ દુકાન એની હાલે નહીં. તો જ્યાં ઝાકો નહીં પારખ્યો ત્યાં તાકો નહીં કામ. ધોબી બિચારા ક્યાં કરે દિગંબર કે ગામ. આવી વાતું છે.